તો ગોલ્ડ માઇનરના કેસમાં એવું થશે કે ગોલ્ડ માઇનર જે છે એ રોપને ચોંટાડી જલ્દી દેશે. અને હાલ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર ઘણા જ પ્રમાણમાં થયું છે. ત્યારે ગોલ્ડ માઇનરનું આપણે એક મહત્વની ભૂમિકા છે ડુંગળીમાં રહેલી છે. તો એના વિશે આજે આપણે વાત કરવી હતી. તો કે ગોલ્ડ માઇનર શું છે, અને ગોલ્ડ માઇનરની વાત કરીએ તો ગોલ્ડ માઇનર એક ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ ફંગસ બાયો ફર્ટિલાઇઝર છે, જે એક પ્રકારની ફૂગ છે. અને ફૂગનો રોલ ડુંગળીમાં શું હોય છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ આજે. તો કે ડુંગળીમાં ઘણા પ્રશ્નો આવે છે. શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં પ્રશ્ન એવો આવે છે કે ડુંગળીની જ્યારે રોપ કરીને ત્યારબાદ એને ફેર રોપણી કરવામાં આવે. ફેર રોપણી કરવામાં આવે એટલે ડુંગળીમાં પહેલો પ્રશ્ન એવો આવે છે કે જનરલી છે રોપ ચોંટતો નથી જમીનમાં, બરોબર છે. તો એ કેસમાં આપણે આગોતરું આયોજન જો ગોલ્ડ માઇનર ઉપર કરેલું હશે તો ગોલ્ડ માઇનર જો આપણે પાયેલું હશે, એ રોપ જ્યારે આ રોપની રોપણી કરી દીધી ત્યારબાદ જે ગોલ્ડ માઇનર છે ખેતરમાં 200 લીટર પાણીમાં છે બનાવી લેવાનું. 200 લીટર પાણીમાં 1 કિલો ગોળ અને 1 પેકેટ ગોલ્ડ માઇનર 24 કલાક આથવ્યા બાદ એને છે આપણે પાણી જોડે પાવીએ તો ગોલ્ડ માઇનરના કેસમાં એવું થશે કે ગોલ્ડ માઇનર જે છે એ રોપને ચોંટાડી જલ્દી દેશે. અને બીજી વાત કરીએ તો કે હવે ડુંગળીનું વાવેતર થઈ જાય છે, રોપ બી ચોંટી જાય છે, તો ઘણા કેસમાં એવો પ્રશ્ન આવે છે કે ડુંગળીમાં ફૂગજન્ય રોગો આવે છે, જેવા કે બાફિયાઓ છે, બરોબર છે, સુકારાનો છે પ્રશ્ન છે, એવો પ્રશ્ન આવે છે. તો એ કેસમાં ગોલ્ડ માઇનરની એક એવી ફૂગ છે કે એ ફૂગને જ્યાં વાપરવામાં આવે તે જગ્યાએ ફૂગ જે છે એ ડુંગળીના મૂળના ઉપર જે છે, બરોબર છે, આ મૂળ જે મૂળનો પાર્ટ હોય છે એના ઉપર છે કોઇલિંગ કરી દે છે, એટલે કે સિક્યુરિટી ગાર્ડ જેવું થઈ જાય છે. એટલે કે ગોલ્ડ માઇનર જે છે એ નવી ફૂગને આવવા નથી દેતી, બરોબર છે. એટલે જેથી શું છે કે જમીનજન્ય ફૂગનો પ્રશ્ન ઘણો ખરો નહીવત થઈ જશે. અને બીજી વાત કરીએ કે ગોલ્ડ માઇનર છે એક ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ ફંગસ હોવાથી ગોલ્ડ માઇનર જોડે જોડે જમીનમાં પડેલો ફોસ્ફરસ, આયર્ન અને મેંગેનીઝ પણ અવેલેબલ કરાવે છે. જેના પ્રમાણે ગોલ્ડ માઇનર છે એ ડુંગળીના છોડનો વિકાસ પણ કરે છે, સાથે સાથે મૂળનો વિકાસ પણ કરે છે, અને ડુંગળીમાં કલરમાં બી અને એમાં બી પણ સારામાં સારું કામ આપે છે. તો આગોતરા આયોજનમાં ડુંગળીમાં ગોલ્ડ માઇનરનો ઉપયોગ જરૂરથી કરવો. ધન્યવાદ.